શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકો દ્વારા સંચાલિત 52માં બાળ મેળાનું આયોજન આગામી 24 જાન્યુઆરીના રોજ સયાજી બાગ ખાતે યોજાશે। પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સયાજી બાગ ખાતે બાળ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને અભિવ્યક્ત કરવાના અવસરને ધ્યાને રાખીને બાળ મેળાનું આયોજન કરવામાં આવેલ છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે યોજાનારા બાળ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ, सांस्कृतिक कार्यक्रमों साथे आ वखते लेजर शोનું પણ આયોજન કરવામાં આવેલ છે। આ લેઝર શોમાં દેશના અમર ઐતિહાસિક પાત્રોમાંના એક એવા 18મી સદીના રાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણીની જ્યોતને ભારતના પ્રધાન સેવક નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સતત પ્રજ્વલિત રહે તે હેતુને ચારિતાર્થ કરતા લેઝર શોનું નિદર્શન કરવામાં આવશે। આ ઉપરાંત બાળ મેળામાં અંતાક્ષરી, કોણ બનેગા, જ્ઞાનપતિ અને ટેલેન્ટ હન્ટ જેવા કાર્યક્રમ યોજાશે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। આ વખતે સયાજી કાર્નિવલ 2025ની અંદર જે થઈ રહ્યો છે 52મો કાર્નિવલ છે। આ કાર્નિવલની અંદર આ સયાજી બાળ મેળો અમે જેને આપણે કહીએ છીએ બાળ મેળો 52મો છે અને સયાજી કાર્નિવલમાં સયાજી બાગની અંદર આ દર વખતની જેમ ઉજવાઈ રહ્યો છે। સૌથી સારી વસ્તુ એ છે કે આ વખતે એક લેઝર શોનું બી એમાં આયોજન છે અને સાથે સાથે અમારી શાળામાં ભણતી દીકરી હેતવી ખૂબ સારું ભણે બી છે અને સાથે સાથે હેતવી 9મા ધોરણની સ્ટુડન્ટ છે અત્યારે। સાથે એ દીકરી ખૂબ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ છે, એટલે એની પાસે ઘણા સર્ટિફિકેટ છે, રાષ્ટ્રપતિના એવોર્ડ વિજેતા છે, પ્રધાનમંત્રીના સાથે બી એને મુલાકાત થયેલ છે અને દીકરી ખૂબ સારું કરી રહી છે। એને પઝલ સોલ્વ કરવામાં બી માસ્ટરી છે, એનું ચિત્રકામ સારું છે, એવી ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓમાં એ અલગ અલગ સર્ટિફિકેટ આવી છે અને ખૂબ સારું કરે છે। એ અમારું અલગથી છે। સાથે અમારી જે રેગ્યુલર અમે જે દર વખતે કાર્યક્રમો કરીએ છીએ એવા બાહ્ય સાંસ્કૃતિક અને અંદર સાંસ્કૃતિકમાં આપણે જે ડોમની અંદર થતા હોય છે એ કાર્યક્રમો કરીએ છીએ। બાહ્ય સાંસ્કૃતિકમાં વખતે એવું કર્યું છે આપણે કે બાહ્ય સાંસ્કૃતિકમાં પણ જે પણ પરફોર્મન્સ થાય કે જે પણ ગેમ રમાય એ બધી જ વસ્તુઓ અમારા બાળકો માટે જ હોય અને અમારા બાળકો જ કરતા હોય, એટલે બાળકોના થકી આ બાળ મેળો છે, બાળકો માટે આ બાળ મેળો છે અને બાળકો દ્વારા સંચાલિત આ બાળ મેળો ખૂબ સારી રીતે ઉજવાય એના માટે 24, 25, 26 આ સર્વે નગરજનોને હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અને મારી સમગ્ર ટીમ તરફથી આપ સર્વને ખૂબ ખૂબ આવકારું છું। આપ સર્વ લોકો આની અંદર જોડાઓ, ખૂબ બાળકોનો ઉત્સાહ વધારો, બાળકોને માટે અને આપના બાળકોને આની અંદર જોડો। ખૂબ સારું આ બાળ મેળાનું જે 3 દિવસનું એટમોસ્ફિયર હોય છે એ કમાટી બાગને નવા નજરાણાથી જર્જરિત કરતું હોય છે અને ખૂબ આગળ વધીએ, સાથે રહીએ, બાળકો માટે સાથે રહીને કામ કરીએ, એના માટે આપ સૌ આવો, જોડાઓ અને આપને સર્વને મીડિયાના માધ્યમથી, દરેક મીડિયાના માધ્યમથી હું આવકારું છું। લેઝર શોની બી એક રાખેલી છે આ વખતે, જેની અંદર શિક્ષણ માટેનું રાણી અહલ્યાબાઈ હોલકરના સમયથી જે મહિલા શિક્ષણની શરૂઆત થઈ અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી એ જે કન્યા કેળવણી પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અને આગળના દિવસોમાં ભારતનું ભવિષ્ય એના માટેની આજે જે શિક્ષણની જરૂરિયાતને પૂરી કરવા આપણે લેઝર શોમાં શિક્ષણ માટેનો જ એક વિષય મૂકી અને બાળકોને આની અંદર શિક્ષણ માટે વધારે આકર્ષણ જાગે, પોતે શિક્ષણમાં વધારે અભ્યાસુ થાય, આગળ વધે અને એના માટે સૌ સમાજને આગળના દિવસોમાં દિશા મળે એના માટે આ લેઝર શોનું આયોજન। કેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે? બાળકો આની અંદર લગભગ 1500 જેટલા બાળકો આની અંદર અલગ અલગ કૃતિઓ દ્વારા પોતાનું પરફોર્મન્સથી કાં તો કોઈ સ્ટોલ પર એનો આનંદ બજારના સ્ટોલ પર, કાં તો કોઈ આપણે વિજ્ઞાનના એમાં સ્ટોલ પર, કોઈક સાંસ્કૃતિક સ્ટોલ પર, આવી રીતે અલગ અલગ રીતે 1500થી વધારે બાળકો આની અંદર ભાગ લઈ રહ્યા છે અને એમના દ્વારા જ આ સંચાલિત છે। ખૂબ આભાર।